તાપીના કુકરમુંડા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન ઓવરલોડ ટ્રકોના વહન અને યુવાન ખેડૂતોના મોત મામલે સામાજિક આગેવાનો તથા ગ્રામજનોએ તાપી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને ઉગ્ર આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ ઉઠાવી. તાપી જિલ્લા નવનિયુક્ત કલેક્ટર દેવ ચૌધરી, આસિસ્ટન્ટ કલેક્ટર તથા એસડીએમ નિઝર, ભૂસ્તર અધિકારી તાપી અને જિલ્લા પોલીસ અધિક્ષક તાપીને સંબોધીને મામલતદાર કુકરમુંડા મારફતે આપવામાં આવ્યું. આવેદનપત્રમાં કહ્યું કે કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયત હેઠળ આવતા જૂના કુકરમુંડા, ગોરાસા અને કંડરોજ વિસ્તારમાં તાપી નદી પટમાંથી પાસ, પરમિટ, રોયલ્ટી અને ગ્રામસભાની મંજૂરી વગર મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે. પોકલેન મશીન, જેસીબી અને આધુનિક હોડીઓ દ્વારા રાત દિવસ રેતી કાઢીને ઓવરલોડ ટ્રકો અને ટ્રેક્ટરો મારફતે પરિવહન કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે સ્થાનિક રેતી માફિયાઓ અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી સરકારની રોયલ્ટી આવકને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તી વાહનો પસાર થતા ખેતીના પાક, રસ્તાઓ અને પર્યાવરણને નુકસાન થતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આવેદનપત્રમાં વધુમાં કહ્યું કે પાટી ગામના યુવાન ખેડૂત રામકૃષ્ણ પ્રતાપ વડવી ઓવરલોડ રેતી ભરેલા ટ્રક દ્વારા અકસ્માતમાં મોત થયું. અરજદારોનો આક્ષેપ છે કે આ બનાવમાં માત્ર હળવી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ગંભીર ગુનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સામાજિક આગેવાનો દ્વારા ટ્રક ચાલક, ટ્રક માલિક તેમજ ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ BNS 2023ની ગંભીર કલમો હેઠળ અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે. સાથે મૃતકના પરિવારને આર્થિક સહાય પણ આપવાની માંગ ઉઠાવી છે. આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગેરકાયદેસર રેતી ખનન બંધ નહીં કરવામાં આવે અને જવાબદાર સામે કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો રસ્તા રોકો આંદોલન કરશે તથા રેતી વહન કરતા વાહનોને રોકવામાં આવશે. જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ. આજ રોજ તારીખ 19/5/2026ના રોજ કુકરમુંડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી એ માંગણી કરવામાં આવી છે કે કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં અને તાપી નદી પટ વિસ્તાર, જ્યાં જૂના કંડરોજ ગામ, જૂના ગોરાસા ગામ અને જૂના કુકરમુંડા ગામ સ્થિત જે ગેરકાયદેસર રેતીનું જે ખનન ચાલે છે, સ્થાનિક રેતી માફિયાઓ મારફતે રાત દિવસ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી છે. એ કુદરતી સંપત્તિ લૂંટવાનું બંધ થાય એ માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે 15/5/2026ના રોજ ગોરાસા ગામ સીમામાં જે ગેરકાયદેસર રેતી ભરી જે ટ્રક નંબર NL 06AA2121 નંબરની ટ્રક મારફતે કુકરમુંડા તાલુકાના પાટી ગામના જે રામકૃષ્ણ પ્રતાપ વડવી નામના એક યુવાન ખેડૂતનું ને અડફેટે લેતા એનું સ્થળ પર મૃત્યુ થવા પામ્યું હતું. એને લઈને પણ અમે આવેદનપત્ર આપી માંગણી કરી છે કે એમના પરિવારને ન્યાય મળે અને એમના પરિવારને આર્થિક રાશિ તરીકે 1 કરોડ રૂપિયા એમને આપવામાં આવે એ રીતની માંગણી કરી છે. સાથે સાથે છેલ્લા 4-5 મહિનાથી કુકરમુંડા તાપી નદી પટ વિસ્તારમાં જે કંડરોજ ગામ ને ગોરાસા ગામ સ્થિત જે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, એ તાપી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી, તાપી જિલ્લાના જે કલેક્ટર, નવનિયુક્ત કલેક્ટર દેવ ચૌધરી સાહેબ અને તાપીના SP અને નિઝર પ્રાંત કલેક્ટર મારફતે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવામાં આવે અને જો દિન 4માં એના પર રેતી માફિયાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો મૃતક પરિવારના સભ્યો, સામાજિક આગેવાનો અને ખેડૂતો અને ગામજનો વતી સ્થળ પર પહોંચી ત્યાં રેડ પાડી અને જે કંઈ આધુનિક મશીનો દ્વારા જે રેતી ખનન કરવામાં આવી છે એ આધુનિક મશીનોને નુકસાન કરવામાં આવશે. સાથે સાથે જો અમને ન્યાય નહીં મળે તો આ નંદુરબાર અક્કલકુવા હાઈવે બંધ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સાથે સાથે જે ટ્રકના માલિકને બચાવવા માટે જે કુકરમુંડા પોલીસ મારફતે જે સામાન્ય કલમો ઉમેરીને એમને બચાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એનો પણ અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અને જે મોટર વ્હીકલ એક્ટ 177 અને 181 જેવી એક સામાન્ય અને 6 મહિનાની સાદી કેદ
અને માત્ર 1000 રૂપિયા દંડ ભરીને એને છોડી મૂકવામાં આવી એવી કલમો એમાં ઉમેરવામાં આવી છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને બીએસએન 2023ની જે કલમો છે એ 100, 104, 105 અને 106 બ્રેકેટ 2 મુજબની કલમો એમાં ઉમેરો કરવામાં આવે છે અને મનુષ્યવધનો ગુનો દાખલ કરી ટ્રક ડ્રાઈવરના માલિક અને ગેરકાયદેસર રેતી માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરી એમના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે એ રીતની અમને માંગ કરતો આવેદનપત્ર મામલેદારશ્રીને આજે સુપ્રત કર્યું છે. સુહાસ વડવી, દિવ્યાંગ ન્યૂઝ, કુકુરમુંડા, તાપી.